પૂનમના દિવસે કરવા 4 વિશેષ ઉપાય. અષાઢ મહિનામાં આવતી પૂનમને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષ ગુરુ પૂનમ 21 જુલાઈ 2024 ના રવિવારના દિવસે છે. અષાઢ મહિનાની પૂનમમાં ગુરુની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. મહર્ષિ વેદ વ્યાસનો જન્મ ગુરુ પૂર્ણિમાના દિવસે થયો. ત્યારથી આ દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. સાથે આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી વ્યક્તિ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકે છે. તો ચાલો જાણીએ આ ઉપાય વિશે. એ ઉપાય વિશે જાણીએ તે પહેલા વિડીયોને લાઈક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને જય શ્રી વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. 1 નંબર ચાલુ કરીએ. કોળીનો આ ઉપાય જરૂર કરો. ગુરુ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ વિશેષ ઉપાય કરી શકાય છે. તેના માટે પૂર્ણિમાની રાત્રે મહાલક્ષ્મીની પૂજા કરો. પૂજામાં 11 અથવા 21 કોળીને લાલ કપડામાં બાંધીને માતા લક્ષ્મી ને અર્પણ કરો. પૂજા પછી આ પોટલીને તિજોરીમાં રાખી દો અથવા તો તમે ઘરના જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખો. આ ઉપાય કરવાથી માતા ઘરમાં લક્ષ્મી સુખ અને સમૃદ્ધિ તમને જરૂર આપશે. 2 નંબર જોઈએ. ખીર બનાવવાની માતાજીને ધરો. ખીર બનાવીને ધરો. ગુરુ પૂર્ણિમાના દિવસે ચોખાની ખીર બનાવી માતાજીને ધરી આ પ્રસાદનું વિતરણ કરવું જોઈએ. ખાસ ગુરુ પૂર્ણિમાના દિવસે. ગુરુ પૂર્ણિમાના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. હું તો કહું ઘરના બધા સદસ્યોને એકવાર જાપ કરીને જ ઘરની બહાર નીકળવું જોઈએ આ દિવસે. 3 નંબર જોઈએ. તુલસીના છોડ સામે ઘીનો દીવો કરો. ગુરુ પૂર્ણિમાની સાંજે તુલસીના છોડ સામે દેશી ઘીનો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે પીપળાના ઝાડના મૂળમાં જળ ચડાવો. ખાસ યાદ રાખજો. એવું કહેવાય છે કે આનાથી ધનની દેવી માં લક્ષ્મી બહુ જ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ તમારા પર રહે છે. આ બીજો ઉપાય હતો જે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો હતો. ચોથો જોઈએ. લગ્નની સમસ્યા દૂર કરવા માટે. જો કોઈ વ્યક્તિના લગ્નમાં સમસ્યા આવી રહી હોય કે દાંપત્ય જીવનમાં તકલીફ હોય તો ગુરુ પૂર્ણિમાના દિવસે વડના ઝાડમાં 7 વખત લાલ દોરો બાંધી પ્રદક્ષિણા કરો. વાંઢાઓની વાત થઈ છે. ત્યારબાદ તેમાં દૂધ અર્પણ કરો. પછી વડલાના એક પાંદડાને લઈને ઈચ્છિત વર માટે પ્રાર્થના કરો. આ પાનને ઘરે લાવી પોતાના રૂમમાં રાખી દો. તરત જ લગ્ન સંબંધિત બાધાઓ દૂર થશે. પછી મેલ હશે કે ફિમેલ હશે, બે મતે આ જરૂરી છે જેના મેરેજ ના થતા હોય. 5 નંબર જોઈએ. હળદરનો આ ઉપાય કરો. ધન અને ઐશ્વર્યની પ્રાપ્ત માટે ગુરુ પૂર્ણિમાના દિવસે તિજોરીમાં પીળા રંગના કપડામાં હળદરનો ગાંઠિયો બાંધીને મૂકી દો. કોઈને કીધા વગર. ખાસ યાદ રાખજો, કોઈને કહેતા નહીં. ગુરુ પૂર્ણિમાના દિવસે હળદર કે કેસરનો તિલક કરવો જરૂરી છે. તેનાથી ગુરુ મજબૂત થાય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરમાં ચંદનવાળી અગરબત્તી જરૂર કરવી જોઈએ. ન હોય તો લાવજો. આ સાથે જ પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. માં લક્ષ્મીનું આગમન જલ્દી થશે. 6 નંબર જોઈએ. વાસ્તુનું કરો દાન. ગુરુ પૂર્ણિમાના દિવસે પીળા વસ્ત્રો, પીળી દાળ, કેસર ઘી, પિત્તળ, પીળા રંગની મીઠાઈ વગેરે દાન કરી શકાય છે તમારા વૃદ્ધિ માટે. કારણ કે પીળા રંગનો સંબંધ ગુરુ ગ્રહ સાથે છે. એટલા માટે તો આ વસ્તુનું દાન કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે અને તમારા કોઈના કોઈ ગુરુ હશે તેનો આશીર્વાદ તમને હંમેશા તમારી ઉપર રહેશે. 7 નંબર જોઈએ. તાંબાના લોટાનો આ ઉપાય જરૂર કરો. ખાસ યાદ રાખજો કે માનસિક શાંતિ માટે પૂનમની રાત્રે ચંદ્ર ઉગે પછી ચંદ્રને જળ અર્પણ કરવું જોઈએ. તેના માટે તાંબાના લોટોનું શુદ્ધ પાણી, દૂધ, સફેદ ફૂલ અને ચોખા નાખવા જોઈએ. પછી ચંદ્રદેવના
મંત્રનો જાપ કરીને જળ અર્પણ કરવું જોઈએ. જો મંત્ર ના ખબર હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. આખો મંત્ર નીચે તમને પિન કરી દઈશ. આ ઉપાય કરવાથી 100% તમને માનસિક શાંતિ મળશે અને તમને રોજ નીંદર આવી જશે. 8 નંબર જોઈએ, ગુરુ યંત્રની કરો સ્થાપના. ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્વચ્છ કપડાં પહેરો. ત્યારબાદ પૂજા સ્થાન પર ગુરુ યંત્રની સ્થાપના કરો. ત્યારબાદ પ્રતિ દિવસ આ યંત્રને અગરબત્તી સળગાવીને પૂજા કરો. આમ કરવાથી ગુરુના આશીર્વાદ બન્યા રહેશે તમારી ઉપર. સાથે જ ગુરુ બૃહસ્પતિની પણ કૃપા બની રહેશે. યાદ રાખજો મિત્રો, શું કરવાનું છે? સવારે વહેલા ઉઠો તો વધુ સારું. 6 વાગે ઉઠી જાઓ તો એના કરતાં પણ વધુ સારું. 9 નંબર જોઈએ, ગુરુને ભોજન કરાવો. જે તમારા ગુરુ હોય, અલગ અલગ ગુરુ હોય, જેને માનતા હોય ને, ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના જીવનમાં જે ગુરુ છે તેની પાસે જઈને તેને પહેલા પ્રણામ કરો અને ઘરમાં તેને ભોજન કરવા માટે આમંત્રિત કરો. એટલે તમારું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે, એની ગેરંટી મારી છે. જ્યારે ગુરુ ઘરે આવે તો તેમના પગ ધોવો. સાથે જ ભોજન કરાવ્યા બાદ વસ્ત્ર અને દક્ષિણા આપીને વિદાય કરજો. આવું કરવાથી ગુરુ ગ્રહ મજબૂત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. મિત્રો, ગુરુ ગ્રહ બહુ જરૂરી છે આગળ વધવા માટે અને સ્થિર ઉપર જવા માટે. જેમના ગુરુ નથી તેઓ ગુરુ ચરણ પાદુકાની પૂજા પણ કરી શકે છે અથવા તેની કોઈ છબી લાવીને પણ એને વંદન કરી શકે છે. 10 નંબર જોઈએ, ઈશાન કોણમાં કરો સાફ. ઈશાન કોણ આપણા 4 દિશાનો એક કોણ હોય, ઈશા કોણ. વાસ્તુ અનુસાર ઈશાન કોણ પર ગુરુ બૃહસ્પતિનું આધિત્ય હોય છે. આટલા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરમાં ઈશાન કોણ એટલે કે ઉત્તર પૂર્વ દિશા સાફ કરો. પછી પર તેને હળદર અને પાણી નાખીને લેપ કરો. ત્યારબાદ ત્યાં ઘીનો દીવો પ્રગટાવો. ઈશાન કોણમાં ન ખબર પડતી તમે ગૂગલ કરી શકો છો. આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે. આ બધા ઉપાય ખાસ યાદ રાખજો. ગુરુ પૂર્ણિમાના દિવસે એક કરી લેશું, પછી મને કમેન્ટ સેક્શનમાં કહેજો કે તમારી સાથે શું થયું. ઓકે. 11 નંબર જોઈએ, ગુરુ પૂર્ણિમાના દિવસે શ્રીમદ ભગવત ગીતાનો પાઠ કરવો જોઈએ અને ગૌ માતાની સેવા કરવી છે. આપણા કૃષ્ણ કનૈયાના પાઠ કરવો જોઈએ અને તેને યાદ કરવા જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. કેસરના થોડાક તાતણા લઈને તેને ગંગાજળમાં ધોઈને ગુરુ પૂર્ણિમાના માંથી માંડીને 40 દિવસ સુધી તિલક કરો. ખાસ યાદ રાખજો મિત્રો. આ ઉપાયથી એકાગ્રતા વધશે, તમારા ફેમિલી, તમારા ઘરની, તમારી સુખ શાંતિ વધશે અને સ્મરણ શક્તિ પણ વધશે. જે ધારશો કામ એ થશે, પણ સ્મરણ રાખશો તો એ શક્તિ વધારવા માટે આ ઉપાય હતો 40 દિવસ સુધીનો. યાદ રાખજો. 12 નંબર જોઈએ, જો નોકરી પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી રહી હોય કે ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ સુમસાન જગ્યાએ અથવા તો કોઈ 4 રસ્તે જઈને સિક્કો જમીનમાં દબાવો. જે તમારા ખુદથી કમાયેલો હોય. ખાસ યાદ રાખજો. આ ક્રિયા બાદ પાછળ ફરીને ના જો. હા, ખાસ યાદ રાખજો. એકવાર ઉપાય કરો પછી જો. 13 નંબર, જો આપના લગ્નમાં વિઘ્ન આવતા હોય અથવા તો વિવાહમાં વિલંબ થઈ રહ્યા હોય તો ગુરુ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી નારાયણના મંદિરે જઈને 2 કેળાના છોડ અર્પણ કરો. એટલે 2 કેળા ત્યાં ધરાવો. શીઘ્ર વિવાહ યોગ બનશે ને બનશે જ. યાદ રાખજો. ઓકે. 14 નંબર જોઈએ, જો આપનો સમય ખરાબ ચાલી રહ્યો હોય, ઘણા મિત્રોના સમય બહુ જ ખરાબ ચાલી રહ્યા હોય, બહુ જ પ્રોબ્લેમમાં હોય, એને ખબર ન હોય કે આ લાઈફમાં શું કરવું, તો કોઈનું કામ ન થતું હોય, દરેક કાર્યમાં વિઘ્ન આવતા હોય, તો તમારે ગુરુને પીળા વસ્ત્ર ભેટ અથવા તો પીળું ફૂલ ગુરુને અર્પણ કરવું જોઈએ. ગુરુ પૂર્ણિમાના દિવસે ભાવથી ગુરુનું પૂજન અર્ચના કરવાની જીવનના દરેક વિઘ્નો દૂર થઈ જશે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે. હજી કહું છું, જેના કોઈ ગુરુ ન હોય તેના ફોટો પણ ચાલે, બરોબર જ. નકર તમારા શિક્ષક તો હોય જ, તમારા સ્ટડી કરાવવા વાળા, તમને ભણાવવા વાળા નિશાળના કોઈ ગુરુ, એને પણ તમે ગુરુ કહી શકો છો. ગુરુની પૂજા કા એક વસ્તુ ગિફ્ટ આપો આ દિવસે, પછી જોવો તમારો ચમત્કાર. 15માં જોઈએ, ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરના વડીલ અને માતા પિતાનો આશીર્વાદ લેવો જોઈએ. પહેલા તો સવારે ઉઠીને, જેમનો ગુરુ પ્રભાવ ન હોય, જેને ગુરુ જ ના હોય, ભગવાન શિવ, દત્તાત્રેય, વેદ વ્યાસ, આદિ શંકરાચાર્ય મહારાજ વગેરેના ફોટા સામે ધ્યાન કરીને પુષ્પ અર્પણ કરો. કયા? પીળા કલરના. ખાસ યાદ રાખજો, તે પણ ગુરુ જ છે આપણા હિન્દુના. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્શન કરી લેજો, જેથી તમને અવારનવાર અમારા આવા વિડીયો સૌથી પહેલા મળતી રહે. પણ ખાસ યાદ રાખજો, ગુરુ પૂર્ણિમાના દિવસે
તમે આ બધા ઉપાય કરશો તો તમને સુખ શાંતિ અને આવશે. અને હા, સૌથી પહેલા અને કમેન્ટ બોક્સમાં શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો, એટલે સારું લાગશે મને. અને કમેન્ટ બોક્સમાં કહેજો કે વિડીયો કેવો લાગ્યો, અને કોઈ પણ પ્રશ્ન હોય તો હું તમને આન્સર દઈ શકું છું. તો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, હર.